એજન્ટ તરીકે, કેમ કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જ એના એજન્ટ હતા એવી માહિતી આવે છે, અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા. મોટાભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે, અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારે પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળેલ નથી. ફરિયાદ હતી એ રીતે વેધર ઇઝ અ વિક્ટિમ યા એજન્ટ એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, તમે ક્રિકેટરોની વાત કરી તો કયા ક્રિકેટરો અને કેવી રીતે ઇન્વોલ્વ છે? ઇટ્સ વેરી પ્રીમેચ્યોર ટુ રિવીલ ધ નેમ્સ, ક્योंकि फिर हमारा इन्वेस्टिगेशन में थोड़ा असर करશે. એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે. નહીં એટલે છે ખરા ક્રિકેટરો? Yes. નંબર ઓફ ફિગર કહી શકો સર, કેટલા છે? In few numbers, around 5-6 numbers. 5-6. અને કેટલું રોકાણ એમને કર્યું એવું? It varies from lakhs to 2 crores like that. ઓકે. તો સાહેબ એનો મતલબ એવો થયો તો પછી હવે આ ક્રિકેટરોને રોકાણ કરતા છે તો સ્વાભાવિક છે કે એ લોકોને પણ તમારી સામે બોલાવવાની વાત આવે, કારણ કે એમની કડી કોક હશે મજબૂત વ્યક્તિ રોકાણ અહીંયા કરાવડાયું છે. તો આમાં કેવી રીતે તપાસ એ લોકોને બોલાવીશું આપણે? તપાસનો વિષય છે. તપાસમાં કેમ એ લોકો રોકાણ કર્યા, વેધર કભી ऐसा भी हो सकता है આ જો પોલિસી સ્કીમ ચલાવે છે ને કોઈ સેલિબ્રિટીઝ અન્ય કોઈ જાને માને વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે તો એનો જો क्रेडिबिलिटी ये लोगों વધશે. ये फॉर दैट दे बेट हैव डन दैट, बट पर्पस क्यों किया ये सब उनको बुला के पूछपरछ करेंगे तभी पता चलेगा. ક્રિકેટર ઉપરાંત બીજા કોઈ સેલિબ્રિટી કે જે તપાસમાં અત્યારે ચાલતું, ભલે નામ આપ ના કહી શકો પણ હાલમાં અમારી પાસે એવો કોઈ માહિતી મળેલ નથી. ક્રિકેટરો મોટાભાગે ગુજરાતના છે કે બહારના? બહારને પણ હશે, બહારને પણ છે. સાહેબ, એક તમે પણ જે ચિંતા જતાવી કે કોઈ રોકાણકારો કે જેમના નાણાં આમાં લાગેલા છે એ સામેથી ફરિયાદી નથી કરી રહ્યા, શું તમારે તપાસમાં આવ્યું છે? કેમ નથી? બધા લોકો કઈ લાલચ આપે છે કે તમને પૈસા મળી જશે, શું કારણ તમને? અનેક કારણો છે એમાં સૌપ્રથમ તો લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેરકાયદેસર એ રીતે એ લોકો માને છે, એટલા માટે પોલીસ સામે આવતા નથી. બટ વી આર મોટિવેટિંગ, વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનનાર છે, ભોગ બનનાર તરીકે એને લેવામાં આવશે, એને ગુનેગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં. એ રીતે અમારી તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે. અને આ જે એક અરેદર આવેલ છે એ આધારે ગુના પણ નોંધવામાં આવેલ છે, જેનું નામ સુરેશભાઈ છે, પ્રાંતિજના. એ લગભગ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે. અત્યારે ગુના નોંધવામાં છે, અને બીજા પણ એક ભોગ બનનાર આવેલ છે, એ ત્રીજા એફઆઈઆર પણ નોંધવામાં આવેલ છે. ધીમે ધીમે જે રીતે કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે. ઇટ્સ લાઈક વી હેવ ટુ મેક ધમ બિલીવ દેટ વી આર હિયર ટુ હેલ્પ ધમ. સર, 5 તારીખે કંઈક હપ્તાની રકમ આવવાની હતી, તો આવતીકાલે 5 તારીખ છે તો એનો કોઈ ઇસ્યુ આવશે સામે? કારણ કે જે લોકોએ રોકાણ કર્યું છે એજન્ટો મારફતે, તો આ બીઝેડ કંપની જે 5 તારીખે એ લોકોને હપ્તો આલે છે, રિટર્ન કરતી હશે રૂપિયા. નો, ઇટ્સ નોટ ઇન અવર નોલેજ. એવું કંઈ આવ્યું નથી ને? સર એક એ જાણવું છે તપાસમાં. ના, એ શેડ્યુલ છે, લેકિન ગઈકાલે આવતીકાલે કોણ આવશે એ પૂછે છે, એવું નથી. સર, અત્યાર સુધીમાં કોઈના નિવેદન, ભલે તમે લીધા હોય રોકાણકારોની, તમારી ટીમ ત્યાં સામેથી ગઈ હોય અને નિવેદન તો બીજું જે 7 જણ કુછ ફોન સર, અત્યાર સુધીમાં આજે તમારી તપાસ ચાલી રહી છે, એમાં તમારી ટીમ સામેથી રોકાણકારોને મળી હોય અને નિવેદન નોંધ્યા હોય તો આવા કેટલા નિવેદન, નંબર ઓફ નિવેદન, અને બીજું કે 7 જણ अंडरस्टैंड क्वेश्चन. एक तो हम लोग डेटा एनालिसिस कर रहे हैं, उनके पास जो भी डिवाइसेस मिले उसमें जो भी नाम है उसके हिसाब से हम लोग कांटेक्ट करके भी इन्वाइट करते हैं. दूसरा हमारा फील्ड टीम है, वो ह्यूमन में भी काम कर रहे हैं, तो उनको इसमें भोग भंडार अगर पता चले उनको भी कन्विंस करते हैं. जैसे कन्विंस करके भी कल भी एक हम लोग एफआईआर के लिए कन्विंस किए, एफआईआर रजिस्टर किए. ये कंटिन्यू प्रोसेस है. जब जब हमें पता चलता है ये विक्टिम है और वो सामने नहीं आता, भी हम लोग हमारी टीम उनको मिलकर कन्विंस करके एफआईआर में कन्वर्ट भी कर रहे हैं. पर वी कैन नॉट फोर्स देम टू गिव एफआईआर. ओके. એવા કેટલા નિવેદન અત્યાર સુધી નોંધાયા હશે? કેટલા લોકોએ નિવેદન આપ્યા હશે આપને કે હા અમારા પણ આટલું રોકાણ હતું એવું? टेल द डिटेल्स, कितने लोग निवेदन दे रहे हैं, क्या दे रहे हैं. ઓકે, 7ની ધરપકડ થઈ હતી, એ સિવાય કોઈ એ સિવાય અત્યારે નથી, પણ ટૂંક સમયમાં થશે.
ઓકે સર એક હિન્દીમાં हिंदी में નાના લોકોએ અત્યારે પતો સર, કોઈ last તપાસ location દરમિયાન કઈ? કઈ આવ્યું હોય ભૂપેન્દ્રસિંહ એમપી માં એનો મોબાઈલ બંધ થયો તો એ પછી કઈ ટ્રેક કર્યું છે, દેશમાં છે કે બહાર ભાગી ગયો છે, ખાલી એટલું. See, some of the information is very secret, we cannot reveal. अगर मुझे X तक पहुंचा वो मुझे पता है इसे डिस्क्लोज करूंगा, they will change the location. We are tracking, that's all I can say. Okay. વિદેશ છે કે I cannot make any comments on that. સર બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને રાજ્યસભાના મેમ્બર ભીખુસિંહ પરમાર એ બંને જણાના એવા વિડીયો વાયરલ થયા છે કે એ લોકો આ બીજેડ ગ્રુપની પ્રશંસા કરતા હતા, એના સંચાલકની પ્રશંસા કરતા હતા અને લોકોને એવું કહેતા હતા કે ભાઈ પૈસા ડબલ કરવામાં માસ્ટર માણસ છે. તો આ લોકોના કોઈ નિવેદન લેવામાં આવ્યા કે અથવા એમનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આમાં કે એવું કઈ તપાસમાં નીકળ્યું હોય સર? आपने ये क्वेश्चन पूछ के सबको एक क्लैरिफिकेशन देने के लिए मुझे मौका दिया, थैंक यू. सबसे पहले ये मैं कहना चाहता हूँ, एक इंडिविजुअल क्रिमिनल वो कौन से पार्टी के साथ एसोसिएटेड, कौन से पार्टी के व्यक्ति के साथ एसोसिएटेड है, ये लिंक करना गलत बात है, क्योंकि उसी पार्टी के ही हजारों लोग विक्टिम्स भी है. सो आप ये नहीं कह सकते दो लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है, ये बिल्कुल गलत बात है. हाँ. उसी पार्टी का काफी विक्टिम्स भी है, तो आप इसके बारे में क्या कहना चाहते हैं? સહી. ठीक है, सो डोंट मतलब मेक इट वेरी मतलब सेंसेशनल बाय लिंकिंग सम पॉलिटिकल पार्टी और दोस. वंस वी गेट द मेन एक्यूज, इंटरोगेशन में पता चलेगा कौन कौन इन्वॉल्व अक्रॉस द पार्टीज कोई है या नहीं है. इफ दे आर एक्यूज उसके खिलाफ कार्यवाही होगी. थैंक यू. સર હિન્દી સર હિન્દી में एक